હા, મેં 45 વાર આપ્યું છો સાહેબ, 45 વાર આપ્યું મેં. એક ભાઈએ ભરતભાઈ 150 વાર આપ્યું, એક ભાઈ 150 વાર. હો, ઓલાએ કીધું પણ 3 મહિના સિવાય નો દે, નહીં મહિને મહિને શીખી લેવાનું, તમ તારે વી આવો. 40 વર્ષ એક તું રક્તદાન જ કર્યું. પછી એમ થયું કે આવો ભારતમાં પહેલો માણસ છે કે રેકોર્ડ બ્રેક, કે 150 વાર જેણે બ્લડ ડોનેટ કર્યું. આનું આપણે સન્માન કરવું જોઈએ. એટલે મંચ ઉપર બોલાવ્યા ને એનું સન્માન કર્યું. એટલે સન્માન કરતા પહેલા બોલા એક આગેવાન બેઠા હતા, એણે કીધું કે ભાઈને સ્ટેજ ઉપર બોલાવો ને 2 શબ્દો એને પહેલાં કયો બોલે. એટલે એને 2 શબ્દો બોલ્યા કે મારું રહેવાઈ ગયો, મારું સન્માન રહેવાઈ ગયું, એની કરતાં મારા વાઈફનું કરો. કે પણ લોહી તમે આપ્યું અને તમારા પત્નીનું સન્માન શું કામ કરવું જોઈએ? તો એણે ન પીધું એટલે મેં દીધું ને. હા હા હા. અમુક અમુક તો શું કે અમારી ઉપર આવું થાય તો અમે માતાજીને હાસા માન્ય. તારી હાટું આવે આવા 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 લુખેશો માટે થોડા માતાજી આવે યાર, જેને ભરોસો હોય. એટલે હું ઘણી વાર કહું કે તમારો આપણામાં જે કોઈ એવા ટૂંકમાં જે દોઢા કોઈ સુધર્યા હોય એને ન માનતા હોય તેને કહેજે કે તારામાં તેવડ હોય ને તો ડાયરેક્ટ તું માતાજીને તારે જે કહેવું હોય કહેજે, ભગવાનને ડાયરેક્ટ તું તારે જે કહેવું કહેજે. ભગવાન તારે હામું નહીં જો ને માતાજી તારે હામું નહીં જો. ઘણા નથી કહેતા મને અજગર બનાવી દે. તને શું કામ અજગર બનાવી? અજગર ઓછા છે તારા બાપ જંગલમાં, તો તને અજગર બનાવી દે? નહીં નહીં, એના માટે ભગવાન ન આવે. પણ એને એક વિનંતી, એવા કોઈ નરાધમ માણસ હોય એને એક વિનંતી કે થાય તો તું ભગવાનને સામું જે લડવું એ લડી લેજે, પણ મહેરબાની કરીને એના ભક્તનો સાળો કરતો નહીં, નહીતરી મારો બાપ વાર નહીં લગાડે. ભલા પ્રહલાદ માટે ભગવાન જન્મ ન લે સાહેબ, એ થાંભલો ફાટીને પ્રગટી જાય. રાવણ માટે કદાચ ભગવાન રામને જન્મ લેવો પડે, ભણવા જવું પડે, સેતુ બાંધીને લંકા પહોંચવું પડે, પણ કહેવાય ગયો હરણાકસ માટે અવતાર ન લેવો પડે. એને ખબર હતી કે હવે અવતાર લઈને આવતા તો મારા પ્રહલાદના કેટલા આહુડા ઓછા થઈ જાય. ભલા માણે ભગવાન એ તરત દોડીને આવતો હોય, અને એક અહંકારી પાસે ન આવે, અને એક ખોટું ધૂણતા હોય એની પાસે. અમુક અમુક તો જે ધૂણે છે ને એમાં પુરુષ તો ધૂણતા જ હોય. હા, માફ કરે કોઈ ધૂળતા તો આપણે કોઈનો વિરોધ નથી કરતા, અને જેની આપણને અનુભૂતિ જ નથી એનો આપણે કંઈક કેવું શું કામ જોઈએ? મને કોઈ દી હરીમાં આવ્યા જ નથી માતાજી મારા, મને ખોટું ખોટી કોઈ દી આમ ન છું, તો એને હું ટીકા ન કરી શકું. એને પ્રણામ કરું, એને પગે લાગુ. કાંઈક તો હશે એવું તત્વ, કાંઈક અવતરણ થતું હશે, મારો રામ જાણે. હા, આપણે કોઈ દી પીધું જ ન હોય તો કોઈ પીતો હોય એનો વિરોધ આપણે શું કામ કરવો જોઈએ? એમાં કાંઈક તો હશે ને, તો જ આખી દુનિયાની વાહે દિયાચ મેં બેસી જતા હશે ને. હા, આખી દુનિયામાં છૂટી છે ગુજરાત સિવાય. ગુજરાત સિવાય આખી પૃથ્વી ઉપર છૂટી છે. કાંઈક હશે તો જ છૂટી હશે ને, કારણ કે ગુજરાતમાં તો ન હોય, કારણ કે ગાંધી બાપુનો દેશ છે, સરદાર વલ્લભભાઈની ભૂમિ છે. એટલે અહીંયા ગુજરાતમાં તો દારૂબંધી છે, અહીંયા ન મળે. પછી કોઈ બહારથી લઈ આવે તો એમાં તો પછી તો બીજા કોણ શું કરે? એક જણો ફૂલ પી ગયો ને, ફૂલ પણ પીવામાં બરબાદ થઈ ગયેલો. જમીન વેચાઈ ગઈ, ગાડીઓ વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, એક જ મકાન રહ્યું, અને મકાનમાં રહેનારા દુખણા લઈને વયા ગયા. પછી એને ગગલાવતા હતા. સંબંધ કરવા આવ્યા તેથી કહેતા હતા, મારા સાસુ કહેતા હતા ને, મને યાદ છે કે મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે, મારા દીકરાને ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી પીતા. એટલે એ બિચારી દુખણા લઈને વહી ગયેલી. અને પછી રાતે એકલો બેઠેલો, ખાલી બોટલોનો અગાશીમાંથી ઢગલો પડેલો, આની બોટલો ઉપર ખીજાણો, બોટલ પકડીને મળ્યો ઘા કરવા, પી ગયો. બાપુ એ બોટલ મારે એમ કે રોકેટ ચડાવવા રાખજો, પણ તે તો મને ચડાવી દીધો. હાવ રોકેટ શું થઈ ગયું, મને ઉડાડી લઈ ગયો કરશે. એમ કરીને બોટલનો ઘા કર્યો. તે મારી જમીન વેચાવી, બીજી બોટલ હાથમાં લીધી. તે મારો બંગલો વેચાવો, ત્રીજી બોટલ હાથમાં લીધી. તે મારી ઘરવાળીને કાઢી મૂકી. એમાં
બોટલ ભરી આવી ગયા હાથમાં, આખી બોટલો. એને પકડીને કે નિર્દોષને સજા ન દેવાય, તારો વાક જ નથી તો આપણે કેમ ઘા કરી લેવો, તારો ગુનો જ નથી કાંઈ, તારો વાક નથી, એમ કરીને એને ખોળા મૂકી દીધી. તું ટેસ્ટથી હોઈ જા, જરૂર પડશે તો હું તને જગાડી હો. એક જગ્યાએ મેં આવી રીતે આ એક્શન કરીને આમ એક જણાએ ટુકડો મૂક્યો, બોલો મારા દીકરાએ યુટ્યુબ ઉપર મૂક્યો, જો માયાભાઈ સાલું ઠે છે. લુખેશ, ખરેખર આ ટુકડા મૂકવા વાળા બહુ જગતમાં નીકળ્યા છે ભાઈ. અને અમે તો તમને રાજી કરવા માટે અમારે ગલોટિયા ભલે ને ખાવા પડે બાપ, અમે તો જનતાને રાજી કરવા માટે જન્મ્યા છીએ, બીજો કોઈ હેતુ નથી અમારે. કોઈ દી એમ કહેવાય ગયો કે બીજો કોઈ હેતુ ન હોય. તમે રાજી થાવ, તમે હળવા થાવ, અને હળવા થઈને રાજી થશો તો પરસ્પર પ્રેમ જાગશે, એકતા વધશે. એક જણો ભાઈ એટલો બધો બાપુ વિજ્ઞાનમાં આગળ વધી ગયેલો, ભણવામાં નાસા સાથે જોડાઈ ગયો. એકવાર તો ચંદ્ર ઉપર જી આવ્યો હારે રોકેટમાં. હે નાસા સાથે સંકળાણો, પણ આમાં ના થાય ન સંકળાણો. બહુ સરસ ભીખુદાનભાઈ, સારો શબ્દ વાપર્યો. એ જુઓ એને વાટા પ્લાસ્ટર કરીને કેવી રીતે મૂકવું પછી કારક. હા, કારણ કે હું એ ટપાલી છું, આ બધા પાસેથી લઈ અને તમને પાછું વાયા કરું છું, પહોંચાડું છું, બીજો કોઈ મારો ધંધો નથી. હા, અને અત્યારે તો લગ્ન ગાળો એટલો છે ભાઈ. હા હા, આ 4 જગ્યાએ ગયો, 4 જગ્યાએ બાપુ. આ 15 દીમાં ટોટલી સરવાળો કરું તો 22 કલાક પૂરી હોવાની નથી મળી. આ 15 દીમાં જવું પડે ને, સંસારમાં છીએ ને યાર. આપણે કોકને ઓલે જવું હોય તો આપણે ઓલે કોક આવે ને, એટલે દિવસે લગ્ન કરીએ છીએ બધાના. અને હવે તો લગ્ન એવા થઈ ગયા સાહેબ, ઓહો કેવું ડેકોરેશન આવ્યું. હે ભાઈ ભાઈ, હો પીરસવા વાળા એવા આવ્યા. ડાયાબિટીસ હોય ઈ ફાફલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે, બોટો વળી જાય ગગીનો દીકરો. તામાં મપાય, પેલા મપાય. ઈ તો ડોહા ખોટું ખોટું આવેલા છે ખરેખર. અત્યારે આમ કેવા લગ્ન કેવા સરસ થાય, કેવા ડેકોરેશન. રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું ભાડે મળે બોલો. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એ તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ધમક ધમક ધમક. અને અમુક તો હાવ ઘૂઘરા ખખડાવા જાય, ખૈણી 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 ખૈણી. તું તો એક કોઈ રે ભલા. ખરેખર અત્યારના લગ્ન જોઈ તો એમ થાય પાછા, અરે કે કોકના લગ્નમાં હજી જાય એમ. બીજું તમે આડું અવડું ન વિચાર. અને ઓલા જે મોટા ભૂમ 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 ભૂમ, એ હવે આનું થવાનું છે. હું મંડાણા છો લેવા દે. બહુ સરસ. એટલે બહુ ટૂંકમાં હું વાત કરું તમને. માસાને મૂકીને નાસામાં ગયો. એવડો મોટો ટૂંકમાં વૈજ્ઞાનિક, એવડો પ્રોફેસર સાહેબ, અણુ પરમાણુથી માંડી ખગોળ શાસ્ત્રથી લઈ ભૂગોળ સુધી, ભૂગોળથી માંડીને અવકાશ યાત્રામાં એટલો બધો મોટો થઈ ગયેલો. અને ધારેય કરી શકે એવડો મોટો. અને પછી કહેતો હતો, બધા ભાષણ કરતો હતો, ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં, માણસ શું ન કરી શકે. શું ભાઈ ભગવાન ભગવાન માતાજી 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 છટ્યા છો, આવું કાંઈ છે નહીં. એકચ્યુઅલી આપણે બધાએ ભેગા થઈને વિજ્ઞાન સાથે જોડાવું જોવે. આ બધું બંધ કરો. ભગવાનનો મગજ વેજો, ભગવાનનો કાઢી નાખ્યો મગજ. મારો દીકરો, મેં એને મગજ લઈને દુનિયામાં મોકલ્યો. કોઈ મને પૂછે કે તમે ભગવાનનું નામ લ્યો, ખોડલ ખોડલ કરો તો એનાથી થાય શું? હું સાતી ઠોકીને કહું કે એનાથી એ થાય, તમારી બુદ્ધિમાં વધારો થાય, તમારી પવિત્રતામાં વધારો થાય. એ હગા હારા મળે, હગા હારા મળે. નગર એ ગોળ ખાવા માલી બાધે એવા હગા મળે. માંડવે ગોળ ખાતા હોય એમાં લખ્યો તો નવાઈ ગયો. હા, હગા હારા મળે, એ હારા જ કહેવાય. હો હા, નો પ્રોબ્લેમ. આમાં ઘણી વાર બોલીએ ને એવું બન્યું હોય, હામાં બેઠા હોય પાછા.
અમારી એક વાત ખોટી ન હોય. હા, ઘણા અમને કહે ને મારા વાલે ગલોંદા મારે ને કવડું ઉપડી ગયું, એટલે હા તો તું બી નહીં ઉપાડવું હોય તો. ટૂંકમાં એટલો બધો ભગવાનને મળ્યો ટીકા કરવા કે વિજ્ઞાનને એટલું સ્થાન આપી દીધું કે ધારે કરી શકે આપણે આકાશમાં ઉડી શકીએ છીએ, સબમરીન લઈ અને દરિયાના પેટાળમાં જઈ શકીએ છીએ, અને તમે કોમ્પ્યુટરથી શું ન કરી શકો. આવું ભગવાન જેવું છે જ નહીં, માણસ ધારે કરી શકે. ભગવાને ચૂક મારા દીકરાને ગોબો ઉપાડ લેવો, ભગવાને થયું કે આની મેમરી ઉડાડી નાખું, પછી જોઉં છું કેવો વૈજ્ઞાનિક છે. એટલે ભગવાને એની મેમરી ઉડાડી નાખી. હાવો અવડો મોટો વિજ્ઞાનિક મેમરી ઉડી ગઈ, એટલે સર્કિટ ઉડી ગઈ. હાવ ઉભે રોડે સડ્યો, ખોડિયારમાં ને પાટીએથી વર્તે જોતી ટીડીક બમ્પ બમ્પ રામ હોટો લીધે જાય. કોઈક હામા મળે ચીચાજામ નહીં, ચીચાજામ નહીં. ભગવાનને ચૂક ગયું આનું હાવ. પછી ભગવાનને ચૂક જોવા દે, ગાંડા નથી કાઢતો ને માણસ છે આ. એક બહુ સરસ વાત છે, બહુ ઝીણી વાત હો, હાવ ઝીણી વાત. આમ ધ્યાન દેજો તો મજા આવશે. હા, અમારા માટે કેટલું માણા હોય એ જરૂરી નથી, કોણ બેઠું એ જરૂરી હોય. હા, બેઠા છો ને એ મજા છે. તમારો કિંમતી સમય આપો છો તમે પ્રોગ્રામમાં, એટલે અમારા માટે મજા. એટલે ઝીણી વાત કહું, બે ભૂત ઝાડવા ઉપર બેઠેલા, બે ભૂત હો, બે ભૂત બેઠેલા, અડધી રાત થઈ ગઈ. એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. ભૂતને એ તમે ક્યાં જાવ? એ ઓય બે સેવા કરી રહ્યા છે અને તાળીઓથી બધા સારા છોકરા, બહુ ડાયા. હા, એટલે બે ભૂત સુતા હતા, એમાં એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. હાવ ઝીણી વાત છે, સમજણ પડે ન પડે મારું રામ જાણે, પણ કહી દઉં. એક ભૂતે બીજા ભૂતને કોણી મારી. એ જાગ ભાગી કે કેમ માણા આવે, હે કે માણા આવે. ત્યારે બીજા ભૂતે શું કીધું ખબર? એ બધી અંધશ્રદ્ધા છે, એવું કઈ હોય નહીં, હુઈ જા. આમાં હામાં વેમમાં જઈને એક બીજી બી છે, બીજું કઈ છે નહીં. એક જણાને ભૂત વળી ગયું, તે રોજ હાજે ઓલો 3 બોટલ પી જાય. ભૂત બોલ્યું ડાકલા કરો, મને બહાર કાઢો. કેવી દિશા થઈ છે. પાછો કારી છીંગે નથી ખાતો, કોરું પીવે છે. પીવે ઈ અંદર સસડાટી મને બોલે છે, એ ભાઈઓ ડાકલા કરો. એમ આને આ ડગલી સટકાવી નાખી ભગવાન, મેમરી કાઢી નાખી. એટલે ભગવાનને ચૂક જોવા જવા દે, આ ઢોંગ નથી કરતો. એટલે ભગવાન માનવ બનીને ધરતી ઉપર આવ્યા અને એની હામાં મળ્યા અને પૂછ્યું કે ભાઈ કયું ગામ? નજી કબાઈ. ચીજી તાર પપ્પાનું નામ? નજી ખબર કીધું ને. તું સોવા ક્યાંનો? નજી ખબર કીધું ને. પોમ પોમ ચીજી ઘૂમ ઘૂમ ચુમ. તાર છોકરા કેટલા છે? નજી ખબર કીધું ને. તારું નામ શું છે? નજી ખબર. તાર બાપાનું નામ નજી ખબર. તારી પત્નીનું નામ ચંપા. ભગવાન ગોતું ખાઈ ગયા. મેમરી ઉડી ગઈ પણ થોડોક વાયરસ રહી ગયો આમાં.